નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની પ્રસ્તાવના શીખી ગયા. પ્રસ્તાવનાની સાથે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ કેવી રીતે દોરી શકાય એના વિશે આપણે એક બે દાખલાઓ દ્વારા સામાન્ય સમજૂતી મેળવી. હવે આપણે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની આલેખની રીત. સામાન્ય રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે શું? તો કે આ સમીકરણ છે x + y + 4 = 0. ચલ x અને ચલ y ની એવી કિંમતો કે જેને આપણે સમીકરણમાં મૂકીએ તો ડાબી બાજુનો જવાબ બરાબર જમણી બાજુનો જવાબ થાય, તો એવી કિંમતોને સમીકરણનો ઉકેલ કહે છે. એટલે કે આ જો સમીકરણ છે એમાં આપણે x બરાબર સમજી લો -1 મૂકી દઈએ, y બરાબર સમજી લો આપણે -3 મૂકી દઈએ, +4 કરીએ, ડાબી બાજુ છે તો કે -1 -3 +4, તો જવાબ આવશે -4 + 4, જવાબ આવશે 0, જે આપણી જમણી બાજુ છે. તો x ની કિંમત -1 અને y ની કિંમત -3 સમીકરણનો ઉકેલ કહેવાય, કારણ એ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુનું સમાધાન કરે છે. એથી આવી x ની કિંમત -1, x બરાબર -1 અને y બરાબર -3 ને સમીકરણનો ઉકેલ કહેવાય. તો હવે અહીં આપણે સમીકરણના ઉકેલની અલગ અલગ રીતો શીખીશું. સામાન્ય રીતે સમીકરણ યુગ્મના ઉકેલ માટે 5 રીતો છે. 4 રીતો કોમન રીત છે, પાંચમી થોડી એક્સ્ટ્રાઓર્ડિનરી એક રીત છે. પહેલી રીત છે આલેખની રીત. મિત્રો, આમાં આપણે આલેખ દોરવું પડે, આલેખથી એનો ઉકેલ શોધવો પડે. તો આપણે આલેખથી ઉકેલ શોધવા માટે ઓછામાં ઓછા 2 ઉકેલની જરૂર પડે. જેમ કે તમે હમણાં શીખ્યા કે x બરાબર -1 અને y બરાબર -3 એ સમીકરણ x + y + 4 નો એક ઉકેલ છે. તો આવા એક ઉકેલથી આલેખ ન બને, તમને આવી ઓછામાં ઓછી 2 ઉકેલની કિંમતો જોઈએ તો જ સમીકરણ યુગ્મનો આલેખ બની શકે. તો આવી 2 જોડોને આપણે પસંદ કરશું, ગણતરીથી મેળવીશું. ત્યારબાદ આવી 2 જોડો જેવી છે એને આલેખની અંદર દોરીશું કે આલેખની અંદર એની કિંમતો મૂકીશું અને આવી જોડમાંથી પસાર થતી એક રેખા મેળવીશું. એક સમીકરણ માટે આવી એક રેખા મેળવીશું, આવી બીજા સમીકરણ માટે બીજી રેખા મેળવીશું. 2 રેખાઓ પરસ્પર જ્યાં છેદે ત્યાંથી x અક્ષ પરની કિંમત એ x ની વેલ્યુ અને y અક્ષ પરની કિંમત એ y ની વેલ્યુ, એટલે કે y ની કિંમત. તો આવી રીતે 2 રેખાઓ પરસ્પર એકબીજાને જ્યાં છેદે તે આપણા સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાશે. સામાન્ય રીતે આવા ઉકેલ અલગ અલગ પ્રકારના હોઈ શકે. આવી રેખાઓ એકબીજાને છેદતી પણ હોઈ શકે, એટલે કે આવી રેખાઓ પરસ્પર આ રીતે પણ હોઈ શકે. આવી રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર બી હોઈ શકે. આવી રેખાઓ પરસ્પર અવલંબી પણ હોઈ શકે. તો સમીકરણ યુગ્મને કેવા પ્રકારનો ઉકેલ મળશે એ જાણવા માટે આપણે અહીં એક સમીકરણ 3 અલગ અલગ પ્રકારના સમીકરણ લીધા છે. પહેલું સમીકરણ યુગ્મ છે 2x + 3y - 5 = 0. બીજું સમીકરણ છે 3x + 4y + 7 = 0. અહીં આપણને 2 સમીકરણ યુગ્મની જોડી આપેલી છે. તો આપણે આવી જોડનો ઉકેલ કેવો આવશે તે જાણવું છે. તો આવી જોડનો ઉકેલ શોધવા માટે સૌપ્રથમ આપણે કિંમતો મેળવીશું કે 2x + 3y - 5 = 0. તો આ સમીકરણને આપણે આની સાથે સરખાવશું પ્રમાણિત રૂપ સાથે. a1x
પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. તો a1 ની વેલ્યુ થઈ જશે, કિંમત થઈ જશે 2. તો અહીંયા કિંમત મૂકી દેશું. a1 ની કિંમત છે 2 છેદમાં પર આ b1 ની કિંમત છે, આ c1 ની કિંમત છે. c1 ની કિંમત આવશે -5. એવી જ રીતે બીજું સમીકરણ છે 3x પ્લસ 4y પ્લસ 7 બરાબર 0. તો એને આની સાથે સરખાવશું. a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. તો a2 આવી જશે 3. તો આપણને a1 મળી ગયા છે 2, a2 મળી ગયા છે 3. એટલે કે પહેલો આન્સર આવશે a1 છેદમાં a2 બરાબર 2/3. એવી જ રીતે b1 છેદમાં b2 મેળવીએ. તો કે b1 ની કિંમત છે 3 અને b2 ની કિંમત છે 4. તો b1 છેદમાં b2 આવશે 3/4. એવી રીતે આપણે c1 છેદમાં c2 ની કિંમત મેળવીશું. c1 છે -5 અને c2 છે 7. તમે જોશો કે a1 છેદમાં a2 એનો જવાબ b1 છેદમાં b2 બરાબર નથી. મતલબ a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. એનો જવાબ c1 છેદમાં c2 બરાબર બી નથી, તો નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. તો a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. ત્રણેયના જવાબો સમાન નથી. જો ત્રણેયના જવાબો સમાન ન હોય તો આલેખનું સ્વરૂપ બનશે તો સમીકરણ આલેખને અનન્ય ઉકેલ મળશે. આલેખનો ઉકેલ મળશે અનન્ય, બરાબર. તો આલેખને અનન્ય ઉકેલ મળશે, બરાબર. અને આલેખની રેખાઓ આ રીતે કહીએ, આલેખનો ઉકેલ મળશે અનન્ય ઉકેલ મળશે. અને આલેખની રેખાઓ સપાટી મળશે. આલેખની રેખાઓ સપાટી મળશે. આવા આલેખ અથવા આવા સમીકરણ સુસંગત છે એમ કહેવાય. આવા આલેખને આપણે બરાબર સપાટીના અહીંયા છેદતી રેખાઓ મળશે અને આવા આલેખ છેદતી રેખા અને આવા આલેખો સુસંગત છે એમ કહી શકાય. એટલે કે આ પ્રકારના સમીકરણ યુગ્મનો આલેખ આપણને આ રીતે મળશે. આ રીતે મળશે. તો આવી રેખાઓને છેદતી રેખાઓ કહીશું. આવા આલેખોને આપણે આવા સમીકરણને સુસંગત કહીશું અને આવા આલેખનો ઉકેલ અનન્ય આવશે એમ કહી શકાય. આવી જ રીતે બીજું સમીકરણ જોઈએ. બીજી ક્રમયુક્ત જોડેક આપેલી છે 2x 3y 4 બરાબર 0. એના માટે પણ અર્થઘટન જોઈએ. 2x 3y 4 બરાબર 0. એને બી આપણે સરખાવીએ. a1x b1y c1 બરાબર 0. a1 બની જશે 2, b1 બની જશે 3, c1 બની જશે 4, બરાબર. એવી જ રીતે 4x 6y 8 બરાબર 0. એને બી સરખાવીએ. a2x b2y c2 બરાબર 0. તો a2 બની જશે 4, b2 બની જશે 6, c2 બની જશે 8. હવે આપણે એની કિંમતો મેળવી લઈએ. a1 ના છેદમાં a2 મતલબ 2/4. 2/4 સાદું રૂપ આપશું આપણે. 2 એકા 2, 2 દુ 4. જવાબ આવી જશે 1/2. એવી રીતે b1 છેદમાં b2 3/6. સાદું રૂપ આપશું. 3 એકા 3, 3 દુ 6. જવાબ આવશે 1/2. એવી રીતે c1 છેદમાં c2 4/8. એટલે કે આપણે કહીએ એમ 4 એકા 4, 4 દુ 8, 4 4 જતા રહેશે. જવાબ આવશે 1/2. અહીં તમે જોશો a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 છેદમાં c2.
ત્રણેયનો જવાબ સરખો આવે છે એટલે કે ત્રણેય ગુણોત્તર a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 છેદમાં c2 ત્રણેયનો જવાબ સરખો આવે છે એથી આવી જે રેખાઓ હશે એ પરસ્પર સંપાતી રેખાઓ હશે સંપાતી રેખાઓ મતલબ એક ઉપર એક રેખાઓ હશે આ રીતે આપણે એનો આલેખ જોઈશું તો આપણને આ રીતે આલેખ જોવા મળશે એક રેખા દોરશું એના પર જ બીજી રેખા એક રેખાની ઉપર જ બીજી રેખા હોય તો આપણે એને સંપાતી રેખાઓ કહીશું આવા આલેખ આવા સમીકરણ યુગ્મ પણ સુસંગત છે એમ કહેવાય મતલબ એમનો ઉકેલ અનંત ઉકેલ આવી શકે એમને અનંત ઉકેલ છે અનંત મતલબ ગણી ન શકાય એવા અસંખ્ય ઉકેલ છે ઇન્ફિનિટિવ કહીએ એને અનંત મતલબ ઇન્ફિનિટિવ ઉકેલ છે બરાબર તો ત્રણેય સરખા નથી તો અનન્ય ઉકેલ છે છેદતી રેખા મળે ત્રણેય સરખા છે એવા ત્રણેય ગુણોત્તરો સરખા છે તો સંપાતી રેખાઓ મળે આવા આલેખો સુસંગત બનશે અને એને અનંત ઉકેલ છે એવી રીતે ત્રીજું જોઈએ ત્રીજું સમીકરણ યુગ્મ જોઈએ પર 5x + 6y + 8 બરાબર 0 એને भी સરખાવીએ a1x + b1y + c1 બરાબર 0 બરાબર a1 બની જશે 5 b1 બની જશે 6 c1 બની જશે 8 એવી રીતે બીજું સમીકરણ છે 10x + 12y + 7 બરાબર 0 તો એમાં બનશે a2x એને भी સરખાવીએ પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 તો અહીં a2 બની જશે 10 b2 બનશે 12 c2 બનશે 7 હવે એનો ભાગાકાર જોઈશું a1 ના છેદમાં a2 એટલે કે 5 ના છેદમાં 10 એટલે કે 5 × 5 5 × 10 5 5 જતા રહેશે જવાબ આવશે 1 ના છેદમાં 2 6 ના છેદમાં 12 જવાબ આવશે 6 × 6 6 × 12 જવાબ આવી જશે 1 ના છેદમાં 6 6 ઉડી જશે 8 ના છેદમાં 7 બરાબર એનું કોઈ સાદું રૂપ આપી શકાતું નથી એટલે એનો જવાબ 8 ના છેદમાં 7 જ રહેશે તમે જોશો કે અહીં 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 પરંતુ c1 છેદમાં c2 સમાન નથી માત્ર બે જ ગુણોત્તર સમાન છે a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2 અહીં ત્રીજો ગુણોત્તર સમાન નથી એથી આવી જે સમીકરણ યુગ્મ છે એનો આલેખ આપણને સમાંતર રેખાઓ મળશે મતલબ એવી બે રેખાઓ મળશે જે એકબીજાને કદાય છેદી શકતી નથી એથી એનો આલેખ આપણને આ રીતે મળશે બંને રેખાઓ પરસ્પર સમાંતર મળશે જો બંને રેખાઓ પરસ્પર સમાંતર મળશે આવી રેખાઓને સમાંતર રેખા કહીશું બનશે તો આવા આલેખો અસંગત છે એમ કહેવાય મતલબ આવા આલેખનો ઉકેલ નથી મતલબ એનો જવાબ આવી શકતો નથી એટલે કે અથવા ખાલી ગણ છે એમ પણ કહેવાય બરાબર તો આવા આલેખો નો ઉકેલ આવી શકતો નથી આવી રેખાઓને પરસ્પર સમાંતર રેખાઓ કહેવાય અને એનો ઉકેલ ખાલી ગણ છે એમ કહી શકાય તો આવી રીતે આલેખનો ઉકેલ ત્રણ અલગ અલગ પ્રકારનો આવી શકે એક અનન્ય ઉકેલ આવી શકે અનંત ઉકેલ આવી શકે અથવા એને ઉકેલ નથી એની આલેખનું સ્વરૂપ બને છેદતી રેખાઓ સંપાતી રેખાઓ અથવા સમાંતર રેખાઓ છેદતી કે સંપાતી રેખાઓ છે તો આલેખો સુસંગત છે એ આ ગુણોત્તર મેળવીને આપણે જાણી શકીએ બરાબર એવી રીતે આ ગુણોત્તર પરથી જાણી શકીએ કે રેખાઓ પરસ્પર સમાંતર છે અને એવો આલેખો અસંગત છે મતલબ આવા આલેખનો ઉકેલ આવી શકતો નથી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 સમીકરણ યુગ્મનો આલેખથી ઉકેલ શોધીએ તો અહીં આપણે સમીકરણને શબ્દોમાં આવેલું છે આપણે સૌપ્રથમ સમીકરણ યુગ્મ રચવાનું છે
મતલબ સમીકરણ યુગ્મ બનાવવાનું છે.